મોટાભાગના અથાણાં આપણે જીભના સ્વાદ માટે થઈને બનાવતા હોઈએ છીએ, પણ અમુક અથાણાં એવા છે કે જે ટેસ્ટની સાથે સાથે આપણી હેલ્થ માટે પણ ખૂબ જ ગુણકારી છે. તો આજે આપણે શરીર માટે ખૂબ જ ફાયદાકારક એવું રાયતા ગરમરનું અથાણું બનાવીશું, જેને આખું વર્ષ સુધી સ્ટોર પણ કરી શકાય છે. તો વિડીયોને સ્કીપ કર્યા વિના એન્ડ સુધી અવશ્ય જોજો. સૌ પ્રથમ અથાણું બનાવતા પહેલાં થોડી પૂર્વ તૈયારી કરી લઈએ. તેના માટે એક મિક્સિંગ બાઉલમાં 1.5 કપ પાણી લઈ તેમાં 1 ચમચી મીઠું અને 2 મોટા લીંબુનો રસ નિતારી ચમચી વડે મિક્સ કરી લઈશું. ગરમર સ્વાદમાં કડવી હોય છે, એટલે તેની કડવાશને ઓછી કરવા માટે આ રીતે મીઠું અને લીંબુવાળું પાણી પહેલેથી બનાવીને રાખવું જરૂરી છે. મેં 250 ગ્રામ ગરમરને 2 વખત પાણીથી ધોઈ 1 કલાક અગાઉ સાદા પાણીમાં પલાળી રાખી હતી, જેથી તેના ઉપર જે માટી લાગેલી હોય તે બધી નીકળી જાય. માર્કેટમાંથી જ્યારે પણ તમે ગરમર ખરીદો ત્યારે તે આ રીતની મધ્યમ સાઇઝની અને પ્રમાણમાં ફ્રેશ હોય તેવી જ લેવી. હવે હળવા હાથે તેને મસળી સરખી સાફ કરી લઈશું અને કોરા કપડાથી લૂછી તેને એક પ્લેટમાં કાઢી લઈશું. ગુજરાતના ગીર સોમનાથ અને જૂનાગઢ વિસ્તારમાં ગરમરની ખેતી પુષ્કળ પ્રમાણમાં થાય છે અને ઉનાળાની સિઝન દરમિયાન તે તમને માર્કેટમાં સરળતાથી મળી જાય છે. હવે ચપ્પા વડે ગરમરની બંને બાજુના ડીટા અને ઉપર રહેલી બ્રાઉન છાલ કાઢી લઈશું. ગૂગલ ઉપર તમે ગરમરના ફાયદા સર્ચ કરશો તો તેના ઘણા બધા ફાયદા મળી જશે. તેનું સેવન કરવાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે, જેના લીધે હૃદયરોગ થવાની સંભાવના પણ ઘટી જાય છે. આ સિવાય તેમાં ફાઇબરનું પ્રમાણ સારું રહેલું હોવાથી તે જૂની કબજિયાતને પણ દૂર કરે છે. માથાનો દુખાવો, પિત્ત અને બીજી ઘણી બધી શારીરિક સમસ્યામાં પણ તે ખૂબ જ ઉપયોગી છે. ગરમરને છોલ્યા પછી તે ઓછા સમયમાં કાળી પડી જાય છે, એટલે જે સમયે તમારે અથાણું બનાવવું હોય તે સમયે જ તેને છોલવી. જેમ આપણે લીલી હળદર કે આંબા હળદર સમારીએ છીએ તે રીતે ગરમરને પણ લાંબી પાતળી સ્લાઇસમાં સમારી લઈશું. જો તમે અમદાવાદમાં રહેતા હો તો મણિનગર વિસ્તારમાં જૂની શાક માર્કેટમાં જે ખોડિયાર વેજીટેબલ અને ફ્રૂટની દુકાન છે, ત્યાં તમને ગરમર, અથાણા માટેની કેરી અને અથાણાની બધી જ સામગ્રી સરળતાથી મળી જાય છે. તેનો વ્લોગ વિડીયો મેં ગયા વર્ષે ચેનલ પર પોસ્ટ કર્યો હતો, લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. આપણે જે લીંબુનો રસ અને મીઠું ઉમેરીને પાણી તૈયાર કર્યું હતું તેમાં સમારેલી ગરમરને ઉમેરી દઈશું અને બાકીની ગરમરને પણ વારાફરતી સમારી તેમાં એડ કરીશું. પાણી ઓછું લાગે તો બીજું અડધો કપ જેટલું ઉમેરી શકો છો, પણ બધી જ ગરમર પાણીમાં સરખી ડૂબેલી હોવી જરૂરી છે. તેને ઢાંકીને ઓવરનાઇટ અથવા તો 4 થી 5 કલાક માટે મૂકી રાખીશું. લીંબુ મીઠુંવાળા પાણીમાં ગરમરને ઓવરનાઇટ આથવાના કારણે તેનો રંગ ચેન્જ થઈ ગયો છે. હવે તેમાંથી બધું જ પાણી નિતારી તેમાં 2 કપ હળદર મીઠાવાળું કેરીનું ખાટું પાણી ઉમેરીશું. ગોળ કેરીનું અથાણું બનાવતી વખતે આપણે કેરીના ટુકડાને હળદર મીઠામાં રગદોળી અને મૂકી રાખીએ છીએ, ત્યારે તેમાંથી જે મોઇશ્ચર એટલે કે ખાટું પાણી તૈયાર થાય છે તેનો મેં ઉપયોગ કર્યો છે. જો તમારી પાસે આ રીતનું પાણી ન હોય તો તમે કાચી રાજાપુરી કેરીને છીણી અને હાથ વડે નીચોવી તેમાંથી જે ખાટું પાણી નીકળે તેનો પણ ઉપયોગ કરી શકો છો. ગરમરને હળદર મીઠાવાળા ખાટા પાણીમાં ડૂબાડૂબ રાખવાની છે. તેમાં અડધી ચમચી હળદર ઉમેરીશું, જેથી તેનો રંગ ગરમરમાં સરસ બેસી જશે. હવે તેને ઢાંકીને 4 થી 5 દિવસ માટે મૂકી રાખીશું, જેથી તેમાં જે કડવાશ રહેલી હશે તે બધી દૂર થશે અને ગરમર સરખી અથાઈ જશે. ગરમરને 5 દિવસ સુધી રૂમ ટેમ્પરેચર પર મૂકી રાખ્યા બાદ તે અથાવાના કારણે પહેલાં કરતાં સોફ્ટ થઈ ગઈ છે અને તેમાં કેરીની ખટાશ પણ સરસ ચડી ગઈ છે. જો તમારે અથાણું ન બનાવવું હોય તો આ રીતે આથેલી ગરમરને પણ આખું વર્ષ સુધી સ્ટોર કરી શકો છો. તેને કાણાવાળા વાસણમાં કાઢી તેમાંથી બધું જ કેરીનું ખાટું પાણી નિતારી લઈશું. પછી તેને પંખા નીચે કિચન ટોવેલ કે નેપકિન પાથરી તેના ઉપર છૂટી છૂટી પાથરીશું અને અડધોથી પોણો કલાક માટે રહેવા દઈશું. તેને તડકામાં ન સૂકવવી, આ રીતે ઘરમાં જ પંખા નીચે કોરી થવા દેવી. કોઈપણ પ્રકારનું અથાણું બનાવતી વખતે કુરિયા પ્રમાણમાં નવા અને પીળા હોય તેવા જ લેવા. મસાલો બનાવવા માટે મિક્સિંગ બોલમાં 1/4 કપ રાઈના કુરિયા લઈ તેમાં 1 ચમચી અધકચરી વાટેલી સૂકી વરિયાળી, 1 ચમચી આખી સૂકી વરિયાળી, 1 ચમચી અધકચરા વાટેલા સૂકા ધાણા, તીખાશ માટે અડધી ચમચી મરી પાવડર, 1 ચમચી હળદર પાવડર,
1 ચમચી સ્ટ્રોંગ હિંગ અને મસાલાના ભાગનું સ્વાદ પ્રમાણે અથવા તો અડધી ચમચી મીઠું ઉમેરીશું. બધી જ સામગ્રીના માપ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપ્યા છે. તેની સાથે ખટાશ માટે 3 ટેબલસ્પૂન લીંબુનો રસ ઉમેરી ચમચી વડે બધું જ સરખું મિક્સ કરી લઈશું. અત્યારે રાયતા ગરમરનું અથાણું બનાવી રહ્યા છે એટલે ફક્ત રાઈના કુરિયાનો ઉપયોગ કર્યો છે. આ જ રીતે તમે મેથિયાનો મસાલો ઉમેરીને મેથિયા ગરમરનું અથાણું પણ બનાવી શકો છો. અને ગોળવાળું ખારેક અને ગરમરનું ગળ્યું અથાણું પણ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. આ રીતનું મિશ્રણ તૈયાર થાય પછી તેમાં પ્રિઝર્વેટિવ માટે 1/4 કપ એટલે કે 60 ml ગેસ પર ગરમ કરીને ઠંડુ કરેલું શીંગ તેલ ઉમેરી મિક્સ કરીશું. જો તમારે તાજું અથાણું ખાવા માટે બનાવતા હો તો તેલનું માપ ઘટાડી શકો છો. આપણે જે કિચન ટોવેલ ઉપર ગરમર પાથરીને રાખી હતી તે કોરી પડી ગઈ છે. તેને આ મસાલામાં ઉમેરી મિક્સ કરીશું. રાઈના કુરિયાને ફૂલવામાં 2 દિવસનો સમય લાગે છે એટલે મિક્સ કર્યા પછી ચમચી વડે અથાણાને હળવા હાથે પ્રેસ કરી 2 દિવસ માટે ઢાંકીને રૂમ ટેમ્પરેચર પર મૂકી રાખીશું. એટલે અથાણું બનાવવામાં ટોટલ 7 દિવસનો સમય લાગે છે. આ સિવાય પણ બીજા 37 પ્રકારના સિઝનલ અથાણાં મેં ચેનલ પર પોસ્ટ કર્યા છે, જેના પ્લેલિસ્ટની લિંક ઉપર આઈ બટન પર અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવું રાયતા ગરમરનું અથાણું બનીને તૈયાર છે. તેને તડકામાં તપવેલી કાચની એરટાઇટ બરણીમાં ભરી આખું વર્ષ સુધી રેફ્રિજરેટરમાં સ્ટોર કરી શકાય છે અને પરોઠા, પૂરી, થેપલા કે જમવાની સાથે સાઇડ ડિશ તરીકે સર્વ કરી શકો છો. તો ઉનાળાની સિઝનમાં તમે પણ આ ગુણકારી એવું ગરમરનું અથાણું ઘરે જરૂર બનાવજો. વિડીયો પસંદ આવી હોય તો તેને લાઇક અને શેર કરવાનું ન ભૂલશો. અને ચેનલ પર પહેલીવાર આવ્યા હો તો આવી ઉપયોગી રેસિપીઝ જોવા માટે તેને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બેલ આઇકોન પર ક્લિક કરજો. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.